નમસ્કાર, વિરાટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તળાજા તાલુકાના પિથલપુર ગામે બે જૂથ વચ્ચે મારામારી થતા કેટલાક લોકોને તળાજાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પિથલપુર ગામે જે દાઠા પોલીસ મથક હેઠે આવે છે, ત્યારે પિથલપુર ગામે સાંજના સમયે કોઈ અગમ્ય કારણસર મારામારીનો બનાવ બન્યો હતો। આ ઘટના શું હતી એ તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે। મારામારીના બનાવમાં વધારે સારવારની જરૂર પડતા ભાવનગર ખસેડવામાં આવ્યા હતા। શું ઘટના બની હતી સાંભળીએ તેમની પાસેથી। બેન, શું નામ આપનું? કંટાળ્યા રૂપલબેન પ્રવીણભાઈ। શેમાં ફરજ બજાવો છો બેન? આપ ખાતે કઈ રહ્યો છો? જીઆરડીમાં નોકરી કરું છું સર, અને મસ્તરમધાર આજ મારો પોઈન્ટ હતો, અને અમે નોકરીએથી ફરજ જતા હતા। હું અને મારા હસબન્ડ ભાઈ હતા અમે, તો અમે જતા હતા ને તો અમારા ઉપર છે ને સીધો એને હુમલો જ કર્યો, ધોકા અને પાઇપ અમને બહુ માર્યા। કોણ હતું બેન? એ પિથલપુર ઢાપા અંકિત ગોરધનભાઈ ઘેલુભાઈ અને જયાબેન ઢાપા, આરતીબેન ઢાપા, મયુરભાઈ, એ ઘર આખું ઘર જ હતા સર। અચ્છા, આખું ઘર। ચિંતા ન કરો। અને કોની ઉપર બેન હુમલો કર્યો? એને મારા પપ્પા, મારા ભાઈ અને હું અને મારા હસબન્ડ હતા, અને શારેને માર્યા, અને ધોકા અને પાપ અને તલવાર ને સાકુ ને બધુંય સર હતું। ક્યાં છે તમને માર્યા તમને? કેળાના રસ્તા પર એની વાડી। અચ્છા, તો તમને પપ્પા ને બધા ભેગા સાથે હતા? હા હા, સાથે હતા। પેલા અમને માર્યા, પછી મારા પપ્પાની આવ્યા, એટલે એને માર્યા। અને મારવાનું કારણ શું બેન? અને એ અમારે એને અગાઉના સંબંધો હતા અને પરિવાર, તમારા પરિવારજનો સાથે કોઈ અગાઉનો અમારે કેસ હાલે છે સર, અને અવારનવાર અમારી માથે આવા હુમલા કરે છે, અને એ ઘરની બહાર તો નીકળવા જ નથી દેતા સર, અમને દરરોજ ગાળો દેતા જાય। તમે ક્યાં રહ્યો છો? પિત્તલપુર રહ્યો છો અત્યારે કે ઊંચા કોટડા રહું છું, ત્યાંથી નોકરી પર જતી હતી। અચ્છા, તો આ ઊંચા કોટડા લોકો આવે છે તમને હેરાન કરવા કે પિત્તલપુરમાં હેરાન કરે છે? પિત્તલપુરમાં જ હેરાન કરે છે, અમને વટવા જ નથી દેતા। આવીને એટલે આડા કરે અને વેતા મારે જ તે અમને। કેટલા સમયથી આ તકલીફ છે બેન? 2-3 વર્ષ થશે આવી તકલીફ સર। પોલીસ ફરિયાદ કરી છે આપો? હા, કેટલી અરજી લખાવી અમે? કેટલી આશરે કેટલી લખાવી છે? 10-12 અરજી કરેલી છે સર। તમે જીઆરડીમાં છો છતાંય તે નથી પોલીસ તમારું ધ્યાન દેતી એવું થાય છે? છતાંય સુરક્ષા નથી મારી, અમારા આખા ઘરની સુરક્ષા નથી। તમે શું પોલીસ પાસે શું અપેક્ષા રાખો છો બેન? પોલીસ અધિકારી કેવા પગલાં ભરે? સરકાર પાસે શું અપેક્ષા રાખો છો તમે આવા ગુંડાઓ પ્રત્યે? હા સર, અરજી તો કરી છે, કેસ લખાયું છે, પણ છતાંય તે અમારી કંઈ સુરક્ષા છે નહીં સર। શું નામ છે તમારું? મારું નામ ઢાપા અંકિત। કયું ગામ છે તમારું? પિથલપુર। હું છું તમને અત્યારે વાડીએ બાંધણ છે। કોની યારે બાજન છે? ઉષા ગોરડાનો શિયાળ વિક્રમ હતો। બાજન થવાનું કારણ શું? ઓર મારો કેસ 2 વર્ષથી ચાલુ છે, એમાં થાય એ કેસ કહી દીધો મારવા આવ્યો। કેટલા જણા હતા મારવા? પેલા વિક્રમ શિયાળી હતો, પછી પ્રવીણભાઈ કાળુભાઈ કંટારી અને એનો છોકરો વિષ્ણુ ને વિક્રમની હારે એની આની છોડી હતી કાળુભાઈની રૂબરૂ। હેના વડે માર્યા તમને? માર્યું શું? 17 તારીખે મેં અરજી કરેલી હતી ઝાપામાં, મારી પાસે ભાગીને મને મારવા આવ્યો। મેં દાઠી એ અરજી કરી હતી 17 તારીખે। હું તો હાથમાં તારી વિક્રમ મારીને વી ગયો પહેલાં।